મહેસાણાની દૂધસાગર ડેરી જ્યાં એક વિવાદ સામે આવ્યો છે। આ વિવાદ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગમાં થયો છે। મિટિંગ દરમિયાન ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મિટિંગમાં ડેરીના હિસાબો અને વ્યવસ્થાપન મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે વાઇસ ચેરમેન યોગેશ પટેલે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા। તે પછી વાઇસ ચેરમેન યોગેશ પટેલનો દાવો છે કે ચેરમેન અશોક ચૌધરીએ મને લાફો માર્યો અને હવે આ આખો મામલો મહેસાણાના બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મહેસાણાની દૂધસાગર ડેરી જ્યાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ યોજાઈ હતી। આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગમાં તણાવ એટલો વધી ગયો કે ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। કેમ ઉગ્ર બોલાચાલી થઈ? તો વાઇસ ચેરમેન યોગેશ પટેલે ડેરીના હિસાબો અને વ્યવસ્થાપનના મુદ્દે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા। ચર્ચા દરમિયાન તણાવ એટલો વધી ગયો કે ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને જાહેરમાં લાફો ઝીકી દીધો હોવાનો ગંભીર આરોપ યોગેશ પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે। આ ઘટના પછી વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યું હતું। યોગેશ પટેલની સાથે ડાયરેક્ટર કનુ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। તો હવે આ મામલે વાઇસ ચેરમેન યોગેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। દૂધસાગર ડેરી વાઇસ ચેરમેન, આજે મારી બોર્ડ બેઠક હતી। બોર્ડ બેઠકની અંદર અમુક પ્રશ્નોત્તરી હતી। મારી જોડે અમુક મુદ્દાઓ હતા। ચેરમેનશ્રીને અને એમડીશ્રીને મારા પૂછવાના હતા, એટલે મેં પૂછતો હતો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો। 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ, એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું। એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી। એમના માણસો વારંવાર ધમકી આલે છે અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા અને દિલીપ ચૌધરી બેને મારા ઉપર હુમલો કર્યો। મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે। ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું, એટલે મેં અગાઉ એમના જોડે ઝપાઝપી ના કરીને કે હું પણ કરી શકતો હતો, પણ હું પણ એક પાટીદાર દીકરો છું, હું પણ મારી શકતો હતો, પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મેં એફઆઈઆર કરવા માટે બી ડિવિઝનમાં પણ અરજી કરી દીધી છે। પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી શક્યતા પૂરેપૂરી છે। આ ઘટનાને કારણે દૂધસાગર ડેરીની પ્રતિષ્ઠા, કર્મચારીઓની ભાવના અને સંસ્થાના નીતિગત વ્યવહાર સામે સવાલો ઊભા થયા છે, જેનાથી દૂધસાગર ડેરીના અન્ય બોર્ડ મેમ્બરો અને સદસ્યોમાં પણ આ મુદ્દે ચિંતાનો માહોલ છે। તો હવે આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। શું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।